જય રામદેવ પીર મિત્રો, સ્વાગત છે તમારું રામાધણી બ્લોગ વિડીયોમાં। જે ઘણા દિવસ થઈ ગયા બ્લોગ વિડીયો બનાવ્યો નહીં, તો બ્લોગ વિડીયો બનાવું તો મારા વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમને દરેકને મારી વિનંતી છે કે સપોર્ટ કરજો, જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરજો। આજે રવિવાર છે એટલે અમારા મેડમ બધું ઘર સાફ સૂફ ને એવું બધું કરે છે, અને પછી મારે એક જગ્યાએ જવાનું હોય। જો ભાઈ તમને વિડીયો બનાવવા દે તો તમને બતાવ્યું હું કઈ જગ્યાએ જવાનો છું। તો હવે નીકળું જો ઘડિયાળમાં જોઈ લો કેટલા વાગ્યા, 9:30 થઈ ગયા હા। રવિવાર સવારનું રણુજાના રામદેવપીરનો ફોટો, ભગવાન દરેકની મનોકામના પૂરી કરે। તો મિત્રો ચલો તમને બતાવો અમારા મેડમ શું સાફ સુફ કરે હો, પડદા તો બહુ બારીઓને સાફ કરે કાઢે। હા જો શું સપોર્ટ કરે તમને બતાવી દો। આવો મિત્રો મારું એ બાદથી ખોલી પડે ઉપરની પેલું ખોલો સ્ટોપર એમને ખુલતી હશે। જો સાફ સુફ કરે દિવાળીનું, ખોલતો ફાવતું નહીં, ભાવ કે ખોલતી નહીં ને। હા વ્યવસ્થિત સાફ કરો, કોણો હર કરે ખબર પડે ને મેડમ। આજ રવિવાર તો વર્જ્યો હા જોઈ લો। અહીં એક ખુલી જાય ઊંચી કરો સ્ટોપર, બસ ખેંચવા નહીં, એ તો ફિટ ને ફિટ રહ્યું એટલે એવું થાય, ખોલી જશે। જો મેડમ એ દેવાની સાફ સુફ, હા તો જુઓ ને, આ તો શું હતું કપૂરદાની, કપૂર ભરાવાની, કપૂરની સુગંધ આવી જાય। એટલો બધો મારો થોડો વજન કોઈ ભાગી જાય। કરો બરાબર સાફ કરો, ખંચેરો એકદમ ચકાચક। રવિવાર આખો દાન ખાવાની ચિંતા ના કરો, કોક કરશું। હા કલર કરાવવાનો બધું, પણ દિવાળી તો સાફ કરવું પડે ને, કલર તો દિવાળી પછી કરાવવાનો। દાળ ભાત મજા ના આવે તમારે મેડમે। હા ડબલ બેડમાં ઉપર એટલો ખાડો એ બેઠી હે, જો બધા પડદા તો કાઢ્યા હા મેડમે। દિવાળીની સાફ સફાઈ પડદા ના, જો કવર પેલા રૂમનો પડદો ખોલવાનો કહો, જો પડદા બધા ખોલે છે એવું દેખાય, પૂછું નહીં લઈ લો। આ બધું કેવું પડ્યું ઉપરથી, બધું સેપટ ખેંચેલી પડી બધી, મોટો વધુ પડે નકા અત્યારે એલર્જી થઈ જાય, શરદી થઈ જાય। તો આ બાર સાપટો આ જોવે બતાવ જો આ બધા બાર સાફ કરી દે। સાફ કરો આ બારી જો આખું ખોલી દો, અજવાળું આવી જાય। હા ફિટ થઈ જાય, થોડી ખુલ્લી રાખો તો। હવે અહીં ઝાપટશો એટલે પછી કણ ભાવ ઉઠશો। બોલો ફટાફટ સાફ કરો। અહીં કણ પેનો કાપો મારી સાફ કરી દો મસ્ત, જોર આવો ખાલી ઓયણો હર કરી દેવાનું, ફટાફટ મસ્ત ડબલ બેડ હોય ચકાચક, આગનો ડબલ બેડ હોય, બહાર બહો સાફ કરી દો મસ્ત। બાર ઝાપટી દે, જોર આવો ફટાફટ કામ કર, જોર આવો। જો કમળાભાઈ જોડે મોટો તો એ બધું સાફ સુફ હવાર કરે, રોજ જોર આવો।
જોવો હે તો કાથીની દોરી કોમ આવશો એ ના નખે એ ચો નખો બગીચામાં તું આ ખાલી સોનો હતો 100 પીસ કહેવાય તો 100 પીસ. તો મિત્રો તમને કીધું હતું કે હું કઈ જગ્યાએ જાઉં હું તમને બતાવું, પણ આજે રવિવાર હતો એટલે એના કારણે બંધ હતું. હું કોલ કર્યો ભાઈનો, ત્યાં જઈને પાછો આવ્યો. નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવે કે હું કઈ જગ્યાએ જાઉં. કાલે સોમવાર નહીં મંગળવારના દિવસે જવાનું. હા, મંગળવારના દિવસે તમારા બ્લોગમાં બતાવી. મંગળવારના દિવસે તો બ્લોગમાં જો ભાઈ આ વિડીયોમાં આવતો બે જો એ પેટી બે તારો નહીં જો 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 આ ગુપ્તાજી કઢી બનાવીનો વિડીયો લઈ લો. જો આ ગુપ્તાજી તારો નહીં આવતો. જો આ ભૈયા આખો દાડો હોય બેહી રહે. હા ના દારૂ પી એવું ના કહેવાય. ના ના નહીં પીતો. જો અહીંયા જલેબી ખાવાની તો પછી જોઈ લો. ચામુંડા નાસ્તા હાઉસમાં જોડે આર્યો બેસી જાય આખો દાડો બેસી રહે. તો જો હવે પેલા હેડ હે હમણાં જઈને બહાર આવી જાય દારૂ પીને. આ ગુપ્તાજી શું બનાવો તમે કઢી? ના પેલી આ તો ગોટામાં જલેબીમાં પેલા શું કહેવાય કમળમાં ખાવાની કઢી. હે મિત્યા નહીં આર્યું મીઠલું આવ્યું મીઠલું મજામાં ને. તો ઘેર આવી જશું અને જો ભારતના વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ મેચ ચાલુ હો અને પેલું ઓસ્ટ્રેલિયાનું બતાવતા હતા. વેસ્ટ ઇન્ડિઝના 203માં 8 વિકેટ હો. 11-10 થઈ ગઈ હો. મેડમ શું કરો જોઈએ. તો આ રૂમમાં બધું સાફ સૂફ કર્યું, બારીઓ ખોલી હોય, પડદા ધોઈ દીધા. આ રસોડામાં તો બનાવી જો હજુ તો દાળ હવે હળી નહીં ઉપર મેલી. હા મરચો કાપો. હા ટોમેટો મરચો અંદર નાખી દેવાનું ભેગું. હા બરાબર કે યાર સાદીદાર બનાવવાની હોય એમાં જો નારિયા ભાત હવે કરી દેશે. દાળ ભાત ને બીજું સબ્જી બનાવવાની, કોબીની સબ્જી ને રોટલી. સરસ સરસ. તો દાળ ભાત કોબીની સબ્જી એટલે હાલ હવે ચાલુ કરી. હો પાણીમાં હળીઓ નથી કશું તો બનાવો સારી બનાવો. મરચું ટોમેટો નાખો ગોળ પછી મસ્ત મસ્ત વઘાર કરી આલું અટમણ કરી બનાવી દો. તો મિત્રો હવે મેડમ રસોઈ બનાવવા અને હું જો ઘડીક બેસીને મેચ જોઉં. એવું કરે જાડેજાની બોલિંગ આવી છે અને 65 ઓવરમાં 203 રનના 8 વિકેટ થયો. વેસ્ટ ઇન્ડિઝની એક ટેસ્ટ મેચ હતા એ જીતી ગયા હતા ભારત. બીજી ટેસ્ટ મેચ જીતવા આવી હોય કારણ કે ભારતે 500 આસપાસ લગભગ 500 ઉપર રન બનાવ્યા. 5 વિકેટે એના અમને જો 203 બનાવ્યા. પણ આ બધું ઓસ્ટ્રેલિયા હમું વન ડે મેચ 19 તારીખથી ચાલુ થાય. હા એની પ્રેક્ટિસ મેચ ચાલુ હોય જેના ખેલાડીને અંદર લીધા. આજે ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. જોઈ લો. ચલો તો પછી મળીએ હવે બીજા બ્લોગમાં. તો સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, મદદ કરજો. તમારા સપોર્ટની જરૂર છે. સબસ્ક્રાઈબર વધારજો, વિડીયો આગળ મોકલજો અને કોમેન્ટ કરજો. જય રામદેવ પીર.